હેલો દોસ્તો, એફર્ટ ઇન્સ્ટિટ્યૂટ ચેનલમાં તમારું વેલકમ. આજે આપણે ધોરણ 12 એનસીઆરટી મેથ્સ ચેપ્ટર નંબર 3 શ્રેણિક ટોપિક છે કે ક્વેશ્ચનનું ડિસ્કશન કરવાનું છે. સ્વાધ્યાય 3.2 ના ક્વેશ્ચન નંબર 10 થી 17 નું આપણે ડિસ્કશન કરીશું. ઓકે, એપ્લિકેશન તમે એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની ડાઉનલોડ કરી શકો છો. અબાઉટ મી 9+ year of teaching experience in Vadodara, Surat, BLD College of Engineering, Ahmedabad, co-founder and director of Effort Institute, Surat. Effort live classes ના ફ્યુચર લર્ન લાઈવ ફ્રોમ યોર હોમ, ઘરેથી ભણી શકો છો. અનલિમિટેડ તમે વારંવાર એપ્લિકેશનમાં કોર્સિસ એક્સેસ કરી શકો છો. પ્રેક્ટિસ ટેટ અને ડીપીપી સોલ્વ કરી શકો. બેચીસના પણ કોર્સ આપણે છે, મંથલી, 3 મંથ છે, 6 મંથ, યરલી. ટોપિક વાઇઝ પણ કોર્સિસ છે, ચેપ્ટર વાઇઝ પણ છે. મેન્ટરિંગ, મોટિવેશન એન્ડ ગાઈડન્સ પણ આપવામાં આવશે. ઓલ ટોપિક કવરેજ ઓફ સિલેબસ, બધા જ સિલેબસના ટોપિક કવરેજ કરી નાખશું. રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ સેશન હશે, ચેટ દ્વારા અથવા ફોટો દ્વારા મોકલી શકો છો. સ્ટડી મટીરિયલ એન્ડ નોટ્સ તમને પીડીએફ દ્વારા મોકલવામાં આવશે. ઇન્ડિયાની બેસ્ટ ટીચર્સ ફોર મેથ્સ એન્ડ ફિઝિક્સ, જેમ કે ફિઝિક્સના એક્સપર્ટ સર છે મેહુલ ચૌહાણ, એસવેનઆઈટી પાસ આઉટ છે. મિતેશ ચૌહાણ ઇઝ ઓનલી ફોર મેથ્સ. એન્ડ કઈ રીતે તમે લાઈવ ક્લાસીસ જોઈન શકો છો? એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, પછી તેમાંથી રજિસ્ટ્રેશન કરો, પછી એમાંથી બેચીસમાં જાઓ અને તમે જોઈન થઈ શકો છો લાઈવ. અથવા અને પ્લસ તમે અહીંયા અમારી વિડીયો લેક્ચરની સિરીઝ પણ ખરીદી શકો છો. ઓકે, આઈઆઈટી જેડબલ્યુ મેથ્સના ટ્યુશનની ફીસ તમે જો તો અહીંયા મંથલી આપેલી છે 699. 2 મંથમાં જોઈન કરવા માગો તો 599 અને 3 મંથની જોઈન કરવા માંગો છો તો તમને પર મંથ પડશે 499, એટલે કે 1497 3 મંથ. ઓકે, તો આપણે લેટ સ્ટાર્ટ. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ઓકે, તો પહેલો પ્રોબ્લેમ આપેલો છે કે 2x આપણે મેટ્રિક્સ આપેલો છે x z y t. મેટ્રિક્સનું ગુજરાતી થાય શ્રેણી, બરોબર? તો આપણે આ બધા મેટ્રિક્સ 3 આપેલા છે, તો x y અને z અને t માટે સમીકરણ ઉકેલો. તો સૌથી પહેલા શું કરજો, મેટ્રિક્સના નિયમ પ્રમાણે 2 ને અંદર આપણે શું કહીએ મલ્ટિપ્લિકેશન કરી દઈએ, એટલે કે 2x y z અને t સાથે ગુણાકાર થશે, એટલે કે 2x 2z 2y અને 2t થશે, પ્લસ 3 ને આ મેટ્રિક્સના બધા જ એલિમેન્ટ સાથે ગુણાકાર કરી નાખીએ તો થશે 3 - 3 0 અને 6 થશે. અને અહીંયા શું થશે તો 9 15 12 18. ઓકે, હવે શું કરીએ કે અહીંયા સરવાળો કરવાનો છે, એટલે અનુરૂપ ઘટકો સાથે બંને મેટ્રિક્સના અનુરૂપ ઘટકો સાથે સરવાળો કરી નાખીએ તો શું થશે સરવાળો? તો 2x + 3 2z - 3 2y + 0 2t + 6 is equal to 9 12 15 અને 18. હવે અહીંયા ઇક્વલ છે એટલે બંને મેટ્રિક્સના અનુરૂપ ઘટકોને સરખાવી દો એકબીજા સાથે. તો 2x + 3 is equal to 9, તો 2x is equal to 6, તો x is equal to 3 થશે. 2z - 3 is equal to 15 હોય તો 2z - 3 જમણી બાજુ જાય એટલે કે 18 થશે, તો z is equal to 18/2 એટલે 9 આન્સર આવશે. 2y is equal to 12 છે, તો 2 છે એ 12 ના ડિવાઇડમાં જશે એટલે કે 6 આન્સર આવશે. અને 2t + 6 is equal to 18 છે, તો 2t 18 - 6 તો 12 થશે, તો t is equal to 6. ઓકે, તો આપણો આન્સર છે. નેક્સ્ટ પ્રોબ્લેમ, તો અહીંયા આપણને આપેલા છે x 2 3 y -1 1 10 5 આ બધા મેટ્રિક્સ આપેલો છે. અહીંયા આપણે જોઈએ તો બે હાર છે, એક સ્તંભ આપેલો છે, તો એને કોલમ મેટ્રિક્સ કહી શકાય. તો હવે x અને y ના શું મેળવવાના છે? મૂલ્ય. આપણે મેળવવાનું શું છે એ પહેલા જોઈ લેવાનું છે. x અને y ની કિંમત મેળવવાની છે. આપણે અહીંયા ડેટા આપણને આપેલો છે, તો શું મેળવવાનું છે? x અને y ની કિંમત, અને ડેટા આપણને શું આપેલો છે? આ ડેટા આપેલો છે. હવે જોઈએ કે x ને આપણે 2 અને 3 સાથે મલ્ટિપ્લિકેશન કરવો પડશે, કારણ કે મેટ્રિક્સમાં બધા જ ઘટકો સાથે ગુણાકાર તમારે કરવો પડશે. તો હવે શું કરશું? તો આપણે ગુણાકાર કરીએ તો 2x અને 3x થશે. પછી y ને બધા જ મેટ્રિક્સના ઘટકો સાથે ગુણાકાર કરવાથી શું મળશે? -y થી y +y મળશે, is equal to 10 to 5. બંનેનો સરવાળો કરીએ તો 2x - y અને અહીંયા 3x + y is equal to 10 અને 5. તો હવે 2x - y બરાબર 10 થશે,
અને 3x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. લોપની રીતનો ઉપયોગ કરી શકો છો. માઇનસ વાય પ્લસ વાય કેન્સલ, 2x પ્લસ 3x એટલે 5x અને 10 પ્લસ 5 એટલે 15. તો x ઇઝ ઇક્વલ ટુ 15/5 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 3 આન્સર આવશે. હવે x ઇઝ ઇક્વલ ટુ 3 છે, કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દો. તો 3x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5 માં x ઇઝ ઇક્વલ ટુ 3 મૂકતા તો મૂકો તમે. તો 3 into 3 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5, 339 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5. તો y ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 9 એટલે કે -4. તો y ઇઝ ઇક્વલ ટુ -4 આન્સર આવશે. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ. તો અહીંયા આપણે ડેટા શું આપેલો છે કે 3 મેટ્રિક્સ એક આપેલો છે ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ પ્લસ બીજો એક મેટ્રિક્સ આપેલો છે. તો x y અને z અને w ના આપણે શું મેળવવાનું છે? મૂલ્ય મેળવવાનું છે. તો ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? સૌથી પહેલા x y z અને w મેળવવાનું. તો આપણે કઈ રીતે કરી શકશું? આપણે ડેટાનો ઉપયોગ કઈ રીતે કરી શકશું? તો અહીંયા આપણને 3 આપેલા છે. તો 3 ને મેટ્રિક્સના બધા જ ઘટકો સાથે તમે ગુણાકાર કરી નાખો તો આપણને શું મળશે? તો 3x 3y 3z અને 3w મળશે. હવે શું કરશો કે અહીંયા બે મેટ્રિક્સનો આપણે સરવાળો કરવાનો છે, એટલે કે એના અનુરૂપ ઘટકોને એકબીજામાં ઉમેરી દો. તો x શું મળશે? તો x પ્લસ 4 6 પ્લસ x પ્લસ y -1 પ્લસ z પ્લસ w એટલે કે -1 પ્લસ z પ્લસ w અને 2w પ્લસ 3. હવે અહીંયા ઇક્વલ આપેલું છે, તો એ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ બી આપેલું છે. તો હવે બંને મેટ્રિક્સના અનુરૂપ ઘટકોને સરખાવી દો. તો પહેલા પહેલો ઘટક આપણે સરખાવીએ. તો 3x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 4 હોય તો 3x માંથી x માઇનસ જશે એટલે 2x ઇઝ ઇક્વલ ટુ 4. તો x ઇઝ ઇક્વલ ટુ 4/2 એટલે કે આન્સર આવશે 2. તો x ઇઝ ઇક્વલ ટુ આન્સર 2 આવ્યું. હવે શું કરીએ કે આ 3y ને આપણે 6 પ્લસ x પ્લસ y સાથે સરખાવી દઈએ. તો 3y ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ x પ્લસ y એટલે કે 3y માંથી y જશે એટલે કે 2y ઇઝ ઇક્વલ ટુ 6. હવે x ની કિંમત આપણે 2 મૂકી દઈએ. તો 2y ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 2 8. હવે શું કરશું? 2 વડે 8 ને ડિવાઈડ કરીએ એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 8/2 એટલે કે 4. તો y ઇઝ ઇક્વલ ટુ 4 આપણો આન્સર આવશે. હવે આપણે જોઈએ કે બંનેમાંથી આપણે 3w ને સરખાવીએ સૌથી પહેલા, કારણ કે અહીંયા z પ્લસ w બંને અનનોન છે એટલા માટે. તો હવે 3w ઇઝ ઇક્વલ ટુ z પ્લસ w. તો ઓકે 3w ઇઝ ઇક્વલ ટુ z પ્લસ w. તો 3w માંથી w જશે એટલે 2w. z ઇઝ ઇક્વલ ટુ અહીંયા z આપણને આપેલો છે. ઓકે 3w ઇઝ ઇક્વલ ટુ 2w પ્લસ 3 સાથે સરખાવવું પડશે. 3w માંથી w જશે 2w એટલે w વધશે. w ઇઝ ઇક્વલ ટુ 3. હવે આપણે શું કરીએ કે 3z લઈ લઈએ. તો 3z ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ z પ્લસ w. 3z માંથી એક z જશે એટલે 2z વધશે. -1 પ્લસ w ની કિંમત 3 મૂકી દો. તો 2z ઇઝ ઇક્વલ ટુ 2. તો z ઇઝ ઇક્વલ ટુ 1. તો આ રીતે તમે શું મેળવી લીધું કે x y z અને w ના મૂલ્ય તમે મેળવી લીધા. પછીનો પ્રોબ્લેમ લઈએ કે જો f of x જે આપેલો છે કે મેટ્રિક્સ જે છે કે cos x minus sin x 0 અને sin x cos x 0 અને ત્રીજી રો છે 0 0 1. તો આપણે દર્શાવવાનું છે કે f of x into f of y is equal to f of x plus y આપણે બતાવવાનું છે. કઈ રીતે બતાવશું? તો આપણે અહીંયા ઓલરેડી f of x તો આપેલો છે. હવે આપણે મેળવી લઈએ f of y મેળવી લ્યો તમે. તો f of y is equal to એટલે કે જ્યાં તમને આ મેટ્રિક્સમાં x દેખાય છે ત્યાં y મૂકી દો એટલે કે cos y minus sin y અને 0 બીજો ઘટક થશે કે sin y અને cos y અને 0 અને 0 0 અને 1. બરાબર છે. બીજી વસ્તુ કે તમે f of x plus y પણ મેળવી લ્યો એટલે કે કઈ રીતે મેળવશો કે જ્યાં તમને x દેખાય છે x ની જગ્યાએ તમે x plus y આપણે મૂકી દો. તો શું મળશે આપણને કે cos x plus y minus sin x plus y અને 0 અને sin x plus y અને cos x plus y અને 0 0 અને 1. ઓકે, તો હવે આપણે જોઈએ કે અહીંયા LHS આપણે જોઈએ. LHS is equal to f of x into f of y આપેલું છે. એનો મતલબ કે f of x એટલે કે લખ્યો મેટ્રિક્સ લખો f of x ની જગ્યાએ cos x minus sin x અને 0 sin x cos x અને 0 0 0 અને 1. ઓકે, હવે f of y ની કિંમત તમે મૂકી દો. તો cos y minus sin y 0 sin y cos y 0 0 0 1.
હવે બંનેનો મલ્ટિપ્લિકેશન કરવું પડશે. તો કઈ રીતે કરશો કે પહેલો મેટ્રિક્સ છે એની તમારે રો લઈ લેવાની છે, પહેલી રો, અને બીજા મેટ્રિક્સના કોલમ સાથે, પહેલી, બીજી અને ત્રીજી કોલમ સાથે અનુરૂપ ઘટકો સાથે, અનુરૂપ ઘટકો એટલે પહેલી હારનો પહેલો ઘટક અને પહેલી કોલમનો પહેલો ઘટક, પહેલી હારનો બીજો ઘટક અને પહેલી કોલમનો બીજો ઘટક, એટલે કે એના ઘટકો સાથે તમારે ગુણાકાર કરવાનો છે. જોઈએ, પેલું તમને બતાવી દઉં છું કઈ રીતે કરવાનું. તો cosx છે તો cosx નો ગુણાકાર થશે cos y સાથે, કોલમ 1 એટલે કે cosx ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y, બરાબર, બીજા ઘટક, અને ત્રીજો ઘટક તો 0 થઈ ગયું છે. પછી આ cosx માઇનસ sin x 0 એ રો છે અને આની સાથે અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરો. તો cosx ઇન્ટુ માઇનસ sin y માઇનસ sin x ઇન્ટુ cos y, તો માઇનસ sin x ઇન્ટુ cos y. પછી છેલ્લા સાથે જોઈએ તો cos x ઇન્ટુ 0 0, sin x ઇન્ટુ 0 0 અને 0 ઇન્ટુ 1 0. હવે આને લઈ લો, બીજી હાર છે એને બીજા મેટ્રિક્સની કોલમ સાથે ગુણાકાર કરીએ. તો sin x ઇન્ટુ cos x, પેલો ઘટક, સોરી cos y, cos x ઇન્ટુ sin x પ્લસ 0, એ આપણે લખતા નથી. હવે બીજી કોલમના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર, sin x ઇન્ટુ માઇનસ sin y એટલે કે માઇનસ sin x ઇન્ટુ sin y પ્લસ cos x ઇન્ટુ cos y અને 0 0 0 થઈ ગયું. તો 0 0 1 ને પહેલી કોલમ સાથેનો ગુણાકાર એટલે કે 0 જ અહીંયા થશે, અહીંયા 0 0 અને 0, અનુરૂપ ઘટકો સાથેનો ગુણાકારનો સરવાળો 0 જ થશે. છેલ્લીમાં જોઈએ 0 ઇન્ટુ 0 0 ઇન્ટુ 0 અને 1 ઇન્ટુ 1 એટલે 1 થઈ ગયું. ઓકે, તો અહીંયા જોઈએ કે ફાઇનલી આપણને શું મળશે. તો cos x ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y, કોનું ફોર્મ્યુલા છે cos x પ્લસ y, અહીંયા માઇનસ આપણે સામાન્ય કાઢી લ્યો તો sin x ઇન્ટુ cos y પ્લસ cos x ઇન્ટુ sin y, કોનું ફોર્મ્યુલા બન્યું sin x પ્લસ y, અહીંયા 0 0 1, અહીંયા sin x ઇન્ટુ cos y પ્લસ cos x ઇન્ટુ sin y એટલે sin x પ્લસ y, અહીંયા cos x પ્લસ cos x ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y એટલે કે cos x પ્લસ y, નીચે 0 0 1. તો જોઈએ, સરખાવી દો તમે, ઇઝ ઇક્વલ ટુ f ઓફ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ RHS. બરોબર છે. તો આપણે સાબિત કરી બતાવ્યું કે f ઓફ x ઇન્ટુ f ઓફ y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x પ્લસ y. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ. ચેક કરવાનું છે આપણે કે શ્રેણિક એક આપેલો છે એટલે કે 5 - 1 6 7, બીજો શ્રેણિક 2 1 3 4, બંનેનો ગુણાકાર તે 2 1 3 4 નો શ્રેણિક અને 5 - 1 6 7 વાળો જે બીજો શ્રેણિક છે એ બંનેનો ગુણાકાર બંને સરખા નથી, તે આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા 5 - 1 પહેલી રો લખો, 6 અને 7, અને 2 1 3 4 લખો. હવે જોઈએ, પહેલી રોની પહેલી કોલમ સાથેનો ગુણાકાર કરીએ એટલે કે 5 ઇન્ટુ 2 એટલે કે 10, -1 ઇન્ટુ 3 તો -3. પછી આ પહેલી રોને બીજી કોલમ સાથે ગુણાકાર, 5 ઇન્ટુ 1 એટલે 5, -1 ઇન્ટુ 4 એટલે -4, 6 ઇન્ટુ 2 એટલે 12, 7 ઇન્ટુ 3 એટલે કે 21, 6 ઇન્ટુ 1 બીજી કોલમ સાથેનો ગુણાકાર એટલે કે 6, 7 ઇન્ટુ 4 એટલે કે 28. તો 10 માંથી 3 જશે તો 7, 21 પ્લસ 12 એટલે કે 33, 5 માંથી 4 જાય એટલે 1, 6 પ્લસ 28 એટલે કે 34. ઓકે, પહેલું થઈ ગયું અને આપણે દઈ દઈએ LHS નામ આપી દઈએ. તો RHS બરાબર જોઈએ કે 2 1 3 4 અને 5 -1 અને 6 7 આપેલું છે. તો હવે શું કરશું કે પહેલી રોને પહેલી કોલમ સાથેનો ગુણાકાર કરીએ. તો 2 ઇન્ટુ 5 10, 1 ઇન્ટુ 6 એટલે કે 6, 2 ઇન્ટુ -1 એટલે કે -2, 1 ઇન્ટુ 7 તો 7, 3 ઇન્ટુ 5 એટલે કે 15, 4 ઇન્ટુ 6 તો 24, 3 ઇન્ટુ -1 એટલે કે -3 અને 4 ઇન્ટુ 7 એટલે કે 28. 10 પ્લસ 6 16, 3 3 24 પ્લસ 15 એટલે કેટલા થશે 39. ઓકે, -2 પ્લસ 7 એટલે કે 5 થશે, 28 માંથી 3 જશે તો 25. ચેક LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS થાય છે, એટલે કે બે મેટ્રિક્સનો ગુણાકાર
એટલે કે અહીંયા જોઈએ આને તમે a લઈ લ્યો તો a ઇન્ટુ b, તો આ શું થશે, a થશે ને આ b, તો a ઇન્ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇન્ટુ a થશે. બરોબર છે. આ પ્રોપર્ટીઝ અહીંયા આપણે પ્રૂફ કરવા આપી દીધેલી છે. હવે પછીનો જોઈએ. ઓહો 3x3 મેટ્રિક્સ, ખૂબ મોટો ગુણાકાર થશે આમાં. તો તમે જોઈએ, પેલા આપણને આપેલું છે. ઓકે, ડાયરેક્ટ એક કામ કરીએ, આપણે આનું જ ડાયરેક્ટ અહીંયા લઈ લઈએ કે LHS, આ સાઈડને LHS લઈ લઈએ કે આ બંને મેટ્રિક્સનો ગુણાકાર ને આ બંને મેટ્રિક્સનો ગુણાકાર બે સરખો નથી, સાબિત કરવાનું છે. તો આ 1 2 ને પહેલી કોલમ સાથેનો ગુણાકાર, આને આપણે RHS નામ દઈ દઈએ. તો શું થશે, 1 નો -1 સાથે એટલે -1, 2 નો 0 સાથે તો 0, 3 નો 2 સાથે 6, 1 નો 1 સાથે ગુણાકાર 1, 2 નો -1 સાથે -2 અને 3 નો 3 સાથેનો ગુણાકાર એટલે 9, 1 નો 0 સાથેનો ગુણાકાર એટલે કે 0, 2 નો 1 સાથેનો ગુણાકાર, 3 નો 4 સાથેનો ગુણાકાર એટલે 12, 0 નો -1 સાથે ગુણાકાર 0, 1 નો 0 સાથેનો ગુણાકાર 0 અને 0 નો 2 સાથેનો ગુણાકાર 0, 0 નો 1 સાથેનો ગુણાકાર એટલે 0, 1 નો -1 સાથે ગુણાકાર -1, 0 નો 3 સાથેનો ગુણાકાર 0, 1 નો 0 સાથેનો ગુણાકાર 0, 1 નો 1 સાથેનો ગુણાકાર 1 અને 0 નો 4 સાથેનો ગુણાકાર 0. ઓકે, ચાલો હવે 1 1 0 છે એને લઈએ. તો 1 નો -1 સાથેનો ગુણાકાર એટલે -1, 1 નો 0 સાથેનો ગુણાકાર 0, 0 નો 2 સાથેનો ગુણાકાર 0, 1 નો 1 સાથે ગુણાકાર 1, 1 નો -1 સાથેનો ગુણાકાર -1, 0 નો 3 સાથેનો ગુણાકાર 0, 1 નો 0 સાથેનો ગુણાકાર 0, 1 નો 1 સાથેનો ગુણાકાર 1 અને 0 નો 4 સાથેનો ગુણાકાર 0. એટલે કે જવાબ શું આવશે, -1 + 6 5, 10 - 2 એટલે 8, 12 + 2 એટલે 14. અહીંયા 0 -1 1 -1 1 -1 એટલે કે 0, 0 + 1 + 0 એટલે કે 1. ઓકે, હવે આપણે RHS નો આ બંનેનો ગુણાકાર કરીશું. RHS તો જોઈએ, -1 1 0 નો પહેલી કોલમ સાથેનો ગુણાકાર થશે. તો -1 × 1 એટલે કે -1, 1 નો 0 સાથેનો ગુણાકાર 1 × 0 એટલે 0 × 1 એટલે કે 0. ઓકે, -1 × 2 એટલે કે -2 અને 1 × 1 એટલે 1 અને 0 × 1 એટલે 0. -1 નો ત્રીજી કોલમ સાથેનો ગુણાકાર એટલે કે -3, બાકી તો બધું 0 છે એટલે 0 આવશે. 0 - 1 નો ગુણાકાર એટલે કે પેલું 0 × -1 × 0 એટલે 0 અને 1 × 1, પછી 0 × 2 એટલે 0, -1 × 1 1 અને 1 × 1 એટલે 1, પછી 0 × 3 એટલે 0, બધું 0 જ થઈ જશે. 2 3 4 છે એનો 1 0 1 સાથે ગુણાકાર, 2 નો 1 સાથેનો ગુણાકાર 2, 3 નો 0 સાથેનો 0, 4 નો 1 સાથેનો ગુણાકાર 4 અને 2 નો 2 સાથેનો ગુણાકાર 4, 3 નો 1 સાથેનો ગુણાકાર 3, 4 × 1 એટલે 4 અને 2 3 4 નો 3 0 0 સાથેનો અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર 2 × 3 6, બાકી તો બધું 0 આવશે. તો -1 0 + 0 + 1 એટલે 1, 2 + 4 એટલે 6, -2 + 1 તો -1, -1 + 1 0, 4 + 4 8, 8 + 3 11, -3 + 0 એટલે -3, 0 6 + 0 એટલે 6. તો જુઓ, LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS આપણે સાબિત કરી નાખ્યું. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ કે 15મા નંબરનો દાખલો જે છે તેમાં એક આપણે મેટ્રિક્સ આપેલો છે. A ઇઝ બરાબર, પહેલી રોમાં છે 2 0 1 ઘટક, બીજી રોમાં છે 2 1 3, ત્રીજી રોમાં છે 1 - 1 0 એલિમેન્ટ્સ આપેલા હોય. તો A² એટલે કે A × A નો મતલબ શું થઈ ગયું, A × A -5A અને 6i, અહીંયા શું છે 3/3 છે એટલે અહીંયા i3 મેળવવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે A² મેળવીએ. A² એટલે A × A એટલે આપણે એના ઘટકો લખીએ કે 2 0 1 2 1 3 1 -1 0 અને પાછું લખીએ એટલે કે 2 0 1 2 1 3 અને 1 -1 અને 0. ચલો પહેલી રો ને પહેલી કોલમ સાથેનો ગુણાકાર કરીએ. તો 2 × 2 4, 0 × 2 એટલે 0, 1 × 1 2 × 0, 0 × 1 એટલે કે 0, 1 × -1 2 × 1 એટલે કે 2, 0 × 3
તો 0, 1 into 0 એટલે 0. બીજી રોની સાથે ગુણાકાર, 2 into 2 એટલે 4, 1 into 2 એટલે 2, 3 into 1 એટલે 3, 2 into 0, 1 into 1 -3, 2 into 1 એટલે 2, 3 into 1 3 અને 3 into 0 એટલે 0, 1 into 2 એટલે 2, -2 અને 0, અહીંયા 0, -1 અને 0, 1 into 1 1, -3 અને 0. તો 4 plus 1 તો 5, 4 plus 2 6, 6 plus 3 એટલે 9, અહીંયા 0, -1, 1 minus 3 એટલે -2, અહીંયા -1, 2 plus 3 તો 5, 1 minus 3 તો -2. બરોબર, આ a સ્ક્વેર મળ્યું. હવે આપણે a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i મેળવવાનું છે. તો a સ્ક્વેરની કિંમત એટલે કે શ્રેણિક h સ્ક્વેરની કિંમત પહેલી રોમાં શું આવશે? 5 minus 1 2, બીજી રોમાં 9 -2 અને 5, ત્રીજી રોમાં આવશે 0 -1 અને -2 -5. એની જગ્યાએ શું લખીશું કે 201 એટલે આખું તમે મેટ્રિક્સ લખી દો. 6i. હવે અહીંયા 3/3 છે તો i3 કેટલો આવશે? 1 0 0 0 1 0 અને 0 0 1. એટલું કમ્પ્લીટ થઈ ગયા પછી શું કરશું આપણે? 5 જો ડાયરેક્ટ જ કરીએ, બધાનો સરવાળો કરીએ. -5 into 2 એટલે -10, 6 into 1 એટલે 6. બીજો ઘટક લઈએ, -1, -5 into 0 તો 0, 6 into 0 તો 0, 2 લઈએ તો 2, -5 into 1 તો -5, 6 into 0 એટલે 0, 9 લઈએ 9, -5 into 2 એટલે કે 10, 6 into 0 તો 0, -2 લઈએ, -5 into 1 એટલે -5, 6 into 1 તો +6, 5 લઈએ +5, -5 into 3 એટલે -15 અને 6 into 0 એટલે 0. અહીંયા 0, -5 into 1 તો -5 અને 6 into 0 તો 0, -1, -5 into -1 એટલે કે +5, 6 into 0 તો 0, -2, -5 into 0 તો 0, 6 into 1 તો 6. અહીંયા જોઈએ 6 plus 5 11 minus 10 એટલે કે 1, -1, 2 minus 5 એટલે -3, 9 minus 10 તો -1. હવે 7 plus 6 તો -1, 5 minus 15 તો -10 અને -5, -1 plus 5 એટલે +4 અને અહીંયા તમે જુઓ -2 plus 6 એટલે કે +4. સિમ્પલ પ્રોબ્લેમ છે. તો આપણે a² - 5a + 6i ની કિંમત આપણે મેળવી લીધી. તો આપણો જવાબ આવશે 1 -1 -3 એટલે કે બધા ઘટકો છે મેટ્રિક્સની. પહેલી રોમાં 1 -1 -3, બીજી રોમાં -1 -1 -10 અને ત્રીજી રોમાં -5 4 અને 4. सबसे बड़ा प्रॉब्लम a³ હવે આપણને એક મેટ્રિક્સ આપેલો છે. પહેલી રોમાં છે 102 ઘટક, બીજી રોમાં 021, ત્રીજી રોમાં છે 203 ઘટક. હોય તો સાબિત કરવાનું છે a³ - 6a² + 7a + 2i બરાબર 0. કઈ રીતે કરશું? તો સૌથી પહેલા આપણે a² મેળવીએ. કઈ રીતે મેળવી શકાશે? તો a × a એટલે કે 102 021 203 102 021 અને 203 બરાબર આ પહેલી રો અને પહેલી કોલમ સાથે ગુણાકાર કરીએ. 1 × 1 0 × 0 2 × 2 એટલે 4, 1 × 0 એટલે 0, 0 × 2 તો 0, 2 × 0 તો 0, 1 × 2 તો 2, 0 × 1 એટલે 0, 2 × 3 તો 6. આ લઈએ બીજી હારના અનુરૂપ ઘટકો સાથે બધાને કોલમ સાથેના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરો. તો 0 × 1 2 × 0
1 into 2, 0 into 0 એટલે 0, 2 into 2 એટલે કે 4, 1 into 0, 0 into 2, 2 into 1 એટલે 2, 3 into 1 એટલે કે 3, 2 into 1 તો 2, 0 into 0 0, 3 into 2 તો 6, 2 into 0, 0 into 0, 3 into 0, 2 into 2 4, 0, 3 into 3 9. તો શું મળશે આપણને? 4 into 1 5, 0, 6 into 2 8, 0 into 2 2, 4, 5, 8, 0 અને 13. હવે એક ક્યુબ આપણે મેળવવાનું છે તો શું કરશું આપણે? તો a into a સ્ક્વેર એ આપણે મેળવી લઈએ. 1 0 2 0 2 1 2 0 3 into 5 0 8 2 4 5 8 0 અને 13. તો હવે ગુણાકાર કરીએ તો પહેલી રો અને બીજા મેટ્રિક્સની પહેલી કોલમના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરતા 1 into 5 તો 5, 0 into 2 0, 2 into 8 16, 1 into 0 તો 0, 0 into 4 0, 2 into 0 એટલે 0, 1 into 8 એટલે કે 8, 0 into 5 તો 0, 2 into 13 એટલે કે 26. ઓકે, 0 into 5 તો 0, 0 into 5, 2 into 2 તો 4, 1 into 8 તો 8, 0 into 0, 2 into 4 તો 8, 1 into 0 તો 0 થશે, 0 into 8 તો 0, 2 into 5 તો 10, 1 into 13 તો 13, 2 into 5 10, 0 into 2 0, 8 into 3 24, 2 into 0, 0 into 4 3 into 0, 2 into 8 16, 5 into 0 એટલે 0, 13 into 3 એટલે 39. તો ફાઇનલી મેટ્રિક્સ કયું આવશે? 16 plus 5 21, 8 plus 4 12, 34, અહીંયા 0, અહીંયા 8 0, 26 plus 8 34, 23, 39 ને 10 એટલે 49, 49 ને 6 એટલે 55. બરાબર. હવે આપણે અહીંયા a ક્યુબ માઇનસ 6a સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2i બરાબર સરવાળો આપણે કરીએ. a ક્યુબની કિંમત લખો. શું મળેલી છે આપણને? ઝડપથી લખો મેટ્રિક્સની કિંમત. ચલો ચલો નોટ્સ અને પેન તૈયાર રાખો, લખતા જાઓ સાથે સાથે. લખી નાખ્યું તમે? ઓકે. હવે શું કરો? -6, હવે a સ્ક્વેર લખી નાખો. અહીંયા છે મેળવેલો તે 508 2 4 5 8 0 13 પ્લસ 7a એની કિંમત લખો 102 021 203 પ્લસ 2i આઈની કિંમત લખો. અહીંયા 3/3 હોવાથી આઈની કિંમત આપણે લખશું 100 010 001. બધાનો સમેશન કરીએ. અહીંયા 21. ओके ओके चलो थोड़ा इनको इरेज कर देते हैं ऊपर वाले को. चलो શું આવશે? 21 -6 into 5 30, 7 into 1 તો +7 અને +2. दूसरा જોઈએ 0 -6 into 0 0 એટલે બધામાં 0 આવશે. અહીંયા 34, 6 into 8 48, 7 into 2 14 અને 0. બરાબર છે. તો બીજું જોઈએ 12, 6 into 2 -12, અહીંયા તો 0 0 લખીશું નહીં. પછી 8 -6 into 4 24, 7 into 2 4 plus 2 23, -6 into 5 30 plus 7
34 -6 into 8 48 પ્લસ 14 ઓકે તેમજ 0 0 0 0 એટલે 0 અહીંયા 55 -6 into 13 એટલે કે -78 અને 7 into 3 21 પ્લસ 2 તો તમે જુઓ તો બધા જ માં 0 0 0 અહીંયા પણ 0 થશે 0 0 થશે 0 0 0 0 0 0 તો આપણે LHS ઇઝ ઇક્વલ ટુ RHS આપણે સાબિત કરી શકીએ. ઓકે ઝડપથી જોઈએ કે આપણે એક મેટ્રિક્સ આપેલો છે એ પહેલી રોમાં છે 3 - 2 બીજી રોમાં છે 4 - 2 I આપેલો છે 1 0 0 1 કે આપણે મેળવવાનો છે. અહીંયા આપણને શું આપેલો છે ડેટા શું આપેલો છે કે a² ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a -2i. અહીંયા i કેટલું આપણે લઈશું કે 1 0 0 1. તો સૌથી પહેલા આપણે a² મેળવીએ એટલે કે a ઇન્ટુ a. તો a આપણે લઈએ પહેલી રોમાં 3 - 2 ઘટક બીજામાં 4 - 2 પાછું 3 - 2 ઘટક 4 - 2 ઘટક. હવે શું કરશું કે પહેલી રોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર 3 into 3 9 -2 into 4 એટલે -8 3 into -2 એટલે -6 -2 -2 plus 4 4 into 3 12 -2 into 4 8 4 into -2 8 -2 -2 એટલે +4 તો 9 - 8 એટલે 1 -6 plus 4 -2 12 - 8 એટલે કે +4 -8 plus 4 -4. તો આપણને આપેલું છે કે a² ઇઝ ઇક્વલ ટુ ka -2i આપેલું છે. a² ની કિંમત મૂકો તો પહેલી રોમાં 1 - 2 ઘટક 4 - 4 k ઇન્ટુ a કેટલો આપેલો છે 3 - 2 4 -2 પ્લસ i પણ અહીંયા -2i આપણને આપેલો છે -2i છે 1 0 અને 0 1. તો 1 - 2 4 - 4 તે જ લખી નાખો કે વડે બધા ઘટકોને ગુણી નાખો તો શું થશે 3k - 2k અહીંયા 4k થશે અહીંયા -2k થશે અને પછી 2 વડે ગુણી નાખો 2 0 0 1. તો હવે સરખાવી દો. ઓકે અહીંયા આપણે એક સ્ટેપ લખીએ કે 1 - 2 4 - 4 એમ જ લખો. હવે 3k -2 પછી -2k અને 0 એ લખતા નથી 4k - 0 -2k -1 check it. તો 3k - 2 બરાબર 1 તો 3k ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 1 એટલે 3 તો k ઇઝ ઇક્વલ ટુ 1. સરખાવો કે 4k ઇઝ ઇક્વલ ટુ 4 તો k ઇઝ ઇક્વલ ટુ 1 આવ્યું. પછી -2k ઇઝ ઇક્વલ ટુ -2 એટલે કે k ઇઝ ઇક્વલ ટુ પણ 1 મળ્યું. તો આ રીતે આપણે k ની કિંમત કેટલી મળશે તો બધા જ માં જોઈએ તો k બરાબર તમને 1 મળી શકે છે. ઓકે દોસ્તો તો બરાબર છે આ આપણે NCERT મેથ્સ હતું. જો તમારે JEE મેઇન કે એડવાન્સનો સંપૂર્ણ કોર્સ શીખવો છે તો તમે આજે જ લાઈવ ક્લાસ જોઈન કરી શકો છો. તો વોટ્સઅપ દ્વારા અથવા તો કોલ તમે કરો 9714486856 અને અત્યારે 20% ઓફ ઓન યોર જોઈનિંગ લાઈવ ક્લાસીસ પણ તમારે વોટ્સઅપ દ્વારા MC સર લાઈવ કોડ તમારે સેન્ડ કરવો પડશે. ઓકે દોસ્તો યાદ રાખજો અત્યારના સમય પ્રમાણે લોકડાઉનના સમય પ્રમાણે અત્યારે આપણે લાઈવ ક્લાસીસ એકદમ ફ્રી એટલે કે 100% આપણે ડિસ્કાઉન્ટ આપેલું છે ફ્રી છે. તો આજે જ તમે એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જોઈન કરો. થેન્ક યુ ફોર વોચિંગ.